અમારી જોડે આવું છે. કોઈને મોરબી જવું હોય તો વાંકાનેર પહોંચી જાય. આપણું ડેસ્ટિનેશન તો બહુ દૂર છે. દ્વારકાધીશ, વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. કેમ છો બધા? મજામાં? તો અત્યારે ઓલમોસ્ટ 2:30 વાગી ગયા છે અને અમે લોકો વન્સ મોર જવાના છીએ બાબા. એમાં એવું છે કે આજે જિંદગીમાં પહેલી વાર અમે લોકો ટાઈમ કરતા વહેલા નવરા થઈ ગયા છીએ. અચાનકથી પ્લાન થયું છે જવાનો અને બેગ્સ બધું રેડી થઈ ગયું છે. રેડી થઈને બેઠા છે. દિશુબેન હજી આટા જ મારે છે અને ધ્રુસિતા આજે આપણા જોડે આવવાની છે. તો એમાં એવું હતું કે અમને લોકોને થતું હતું બહુ જ લેટ, એટલે અમે લોકો ફટાફટ પહોંચી ગયા રેલવે સ્ટેશને. જેવું તમને વ્લોગમાં દેખે એવું હોતું નથી, હાથમાં 2-3 બેગ હોય છે. પણ હું જે જાઉં છું એનું એક્સાઇટમેન્ટ જ કંઈક અલગ છે. અમારી ટ્રેન ઓલરેડી આવી ગઈ હતી એટલે વ્યવસ્થિત બ્લોગ શૂટ કરવાનો ટાઈમ ન મળ્યો. વાગી ગયા છે 3:08 થઈ ગઈ છે અને હવે લોકો પહોંચી ગયા છે. બધા પોતપોતાની જગ્યાએ ગોતીને ગોઠવાઈ ગયા છે. તો અદય આવી ગયા હતા અને અદા હવે જાય છે. આ ટ્રેન ચાલુ થઈ ગઈ છે પણ તોય અદાને તો અહીંયા બહુ મજા આવી ગઈ. અદાને અમારી જોડે આવું છે. સ્ટેશન ને કરી દીધું છે બાય બાય. એક તો તડકાના લીધે બહુ જ કંટાળો આવતો હતો એટલે કઈ વધારે શૂટ નથી કર્યું. બસ રસ્તામાં 2-3 વિડીયો લઈ લીધા. 3:45 થઈ ગયા છે ને અમે લોકો વાંકાનેર પહોંચી ગયા છે. ધ્રુસિતા તો અહીંયા આરામ કરે છે, સોંગ સાંભળે છે. પુત્ર આરામ કરે છે અને ઓલા બોર્ડ ઉપર જે બોર્ડ માર્યું હતું ને અહીંયા, એમાં મસ્તીનું લખેલું છે કે મોરબી જવા માટે અહીંયાથી ગાડી બદલાઈ છે. કોઈને મોરબી જવું હોય તો વાંકાનેર પહોંચી જાજો. તેમાં એવું હતું કે ઓલરેડી શરદી તો હતી જ, પણ પછી રસ્તામાં ઠંડી લાગી ને તો તાવ જેવું થઈ ગયું હતું એટલે રસ્તામાં ક્યાંય વિડીયો શૂટ નહોતા કર્યા. 15-16 કલાકના ટ્રાવેલ પછી અમે લોકો પહોંચી ગયા છે અહીંયા. વાગી ગયા છે સવારના 4:30 અને અમે લોકો પહોંચી ગયા છે જયપુરના રેલવે સ્ટેશન. હજી આપણું ડેસ્ટિનેશન તો બહુ દૂર છે, અહીંયાથી બીજે જવાનું છે એટલે અમે લોકો અહીંયા અમારી બીજી ટ્રેન આવે એની રાહ જોઈએ. અડધી નીંદર થઈ ને અડધી નીંદર નથી થઈ એના જેવું છે. કારણ કે આમ મજા નહોતી આવતી તો દવા પીધી હતી તો એના લીધે આમ તાવ જેવું થઈ ગયું હતું. હવારમાં સ્ટેશન ઉપર ટ્રાફિક જોવો છો. જયપુરથી અમે લોકો પહોંચી ગયા રીંગસ. 1.5-2 કલાક જેવું થાય ત્યાંથી. સવારમાં 6:20 થઈ ગઈ છે અને અત્યારમાં 15 દેખાઈ ગયો છે. અમે લોકો જે ટ્રેનમાં આવ્યા તેમાં ફૂલ ટ્રાફિક હતું અને મને મજા નહોતી એટલે વિડીયો શૂટ કરવાનો સવાલ જ નથી. રીંગસ પહોંચીને મારી તો હાલત ખરાબ થઈ ગઈ છે. ખરેખર આ વખતે એવું લાગે છે કે માંડ રીંગસ આવ્યું. પછી બધાને ભૂખ લાગી ગઈ હતી કારણ કે કાલ ઘરેથી નીકળ્યા ત્યારથી કંઈ ખાતું નહોતું એટલે અમે સ્ટેશનની બહાર કઢી કચોરી ખાવા માટે પહોંચી ગયા. વાગી ગયા છે 7 અને અમે લોકો જઈએ છીએ અમારા ડેસ્ટિનેશન બાજુ. અહીંથી 17-18 કિલોમીટર જવાનું છે. આજે ધજા લઈને જાય છે એના નિશાન કહેવાય. તો આ નિશાન લઈને લોકો જાય છે, એ લોકો પગપાળા જાય છે. રસ્તામાં ઘણા બધા નિશાનની શોપ છે, તમે લોકો જોવો છો. સવારમાં એક તો જોરદાર ઠંડી લાગે છે અને એક તો મને મજા નથી. અને રસ્તાનું વાતાવરણ બહુ જોરદાર છે કેમ કે આ એક ગામડા જેવું લાગે છે. બે સાઈડ આવું જ આવે છે. બે સાઈડ લગભગ ખેતર જ છે અને અમુક જગ્યાએ હોટલ્સ છે. મને તો મજા નહોતી એટલે દિશુ શૂટ કરતી હતી. વાગે ગયા છે 7:45 અને અમે લોકો પહોંચી ગયા છીએ અમારા ડેસ્ટિનેશને એટલે કે તોરણદ્વારે. સો વેલકમ ટુ ખાટુ નગરી. તમને લોકોને આઈડિયા હશે જ કે અમે લોકો પહોંચી ગયા છીએ રાજસ્થાનના ખાટુમાં એટલે કે ખાટુ શ્યામ. તમે લોકો સવારે આવો કે રાતે આવો જ નજારો જોવા મળે ઓલવેઝ. ખાટુ નગરીની રોનક જ કંઈક અલગ છે. તો હવે અમે લોકો જઈએ છીએ હોટલ ગોતવા માટે. શો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી તમે લોકો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા આવો. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી શ્યામ.